ઓમ શ્રી પરાત્મને નમઃ. અધ્યાય 10. વિભૂતિ યોગ. જેને શ્રદ્ધાયુક્ત થઈ સમર્પિત થવાનો છે, જેનું પૂજન નમસ્કાર કરવાના છે, તેમનું સ્વરૂપ કેવું, તેમની વિશેષતાઓ શું, એ સમજાવવાનો ભગવાન પ્રયાસ કરે છે. જે વાત સ્વયં પ્રભુ પ્રગટ કરે છે. વિભૂતિ ભગવાન શબ્દની વ્યાખ્યા શ્રી પરાશર મુનિએ આ રીતે કરી છે. જે સર્વથા પરિપૂર્ણ છે તે ભગવાન છે. જે નીચે જણાવેલ 6 ઐશ્વર્યોથી પૂર્ણ છે. સર્વશક્તિમાન. ઈશ્વરથી વધુ સર્વશક્તિમાન સામર્થ્યવાન અન્ય કોઈ નથી. યશ. પરમાત્માના યશથી આગળ કંઈ નથી. જ્ઞાન. આત્મરૂપી જ્ઞાન શ્રેષ્ઠ છે. સૌંદર્ય. જગતનું સૌંદર્ય તેનું જ સૌંદર્ય છે. સર્વગુણ સંપન્ન. પરમાત્મા સર્વગુણ સંપન્ન છે. ત્યાગ. જગતનું સર્જન કરી નિરાકાર છે. હૃદયનો શુદ્ધ ભાવ, જિજ્ઞાસાપણું, નમ્રતા હોય તેવો અધ્યાત્મ માર્ગનો યાત્રી જ આ વિભૂતિ યોગ પ્રભુ કૃપાથી સમજી શકે છે. દેવો કે મહર્ષિઓ આદિ ઉત્પત્તિને જાણતા નથી, કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિ છું. જેમ જેમ પરમાત્માનું વિભૂતિ સ્વરૂપ જણાતું જાય છે, તેમ સિદ્ધાંતો સમજાતા જાય છે, ને તે સિદ્ધાંતોના અનુસરણથી કર્મબંધ છૂટતા જાય છે, ચિત્ત શુદ્ધિ થતી જાય છે અને નવા કર્મબંધ થતા નથી. આમ માનવીના અંતઃકરણમાં જ્ઞાન પ્રકાશ થાય છે અને દેહ તથા સંસારનું મહત્વ સહજ પ્રકારે છૂટતું જાય છે. ઈશ્વર કહે છે, મારા થકી સર્વ ભાવો ઉત્પન્ન થાય છે. નિર્ણય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, ઇન્દ્રિય નિગ્રહ, મનોનિગ્રહ તેમજ સુખ દુઃખ, અહિંસા, સંતોષ, તપ, કીર્તિ વગેરે વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે. જેમ સૂર્યના ઉદયની સાથે પ્રકાશ નજરે ચઢે છે અને અસ્તની સાથે અંધકાર જણાય છે, તે જ પ્રમાણે મારું જ્ઞાન થવું કે ન થવું એ પ્રાણીઓના પોતાના કર્મોનું ફળ છે. સાત્વિક કે અસાત્વિક ભાવો ઉત્પન્ન થવામાં મારી કર્મસત્તા જ કામ કરે છે. વિભૂતિ યોગ જાણનારા મારામાં સ્થિત થાય છે. જેમ પ્રથમ બીજ એકલું હોય છે, વૃદ્ધિ પામતા અંકુર ફૂટે ને છોડ થાય, પછી વૃક્ષ થતા ડાળીઓ ફૂટે, માંદરા આવે, ત્યારબાદ ફૂલ ફળ આવે. સળંગ વૃક્ષની રચના થયા પછી તેને કારણરૂપ જોતા તે સર્વ બીજ રૂપ જ છે. મૂળ આરંભમાં હું એકલો જ હતો. મારામાંથી મનની ઉત્પત્તિ થઈ. મનમાંથી જ સંકલ્પ માત્રથી કલ્પના રૂપે 7 ઋષિ, 4 મનુ ઉત્પન્ન થયા. તેમાંથી 8 લોકપાલ ઉત્પન્ન થયા અને લોકપાલોએ અનેક પ્રકારના લોકો ઉત્પન્ન કર્યા અને સર્વ પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે ખરેખર સર્વ વિશ્વરૂપે હું જ વિસ્તરેલો છું. જે કંઈ દ્રશ્યમાન સંસાર છે તે ભગવાનની માયા છે. ભગવાનના સત્ય સ્વરૂપને જે માણસ જાણે છે તેનામાં જ સત્ય જ્ઞાનની જાગૃતિ થાય છે અને તે તત્વથી ભગવાનનું સ્થિત થાય છે. ભગવાન જ જગતના કરતા ભરતા છે. આટલી વાર દ્રઢ થઈ જાય તો ભક્તિમાં અડગતા આવે અને તેની ઉપર આપણી શ્રદ્ધા દ્રઢ થઈ જાય તો ભગવાનને આપણે તત્વથી સમજ્યા કહેવાય. નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું કે જ્ઞાનથી એ ભક્તો મને પામે છે. એમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં આત્મારૂપે રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી ઉત્પન્ન થતા અંધકારનો નાશ કરું છું, જેથી બુદ્ધિ યોગ પ્રાપ્ત થાય તેમ ભગવાન જણાવે છે. પરમાત્માની દિવ્ય વિભૂતિઓ. અર્જુન પરમાત્માની વિભૂતિને વિસ્તારથી જાણવા માંગે છે, જેથી દ્વૈત અવસ્થામાં પરમાત્માની વિભૂતિઓનું ચિંતન કરવાથી અદ્વૈતમાં જવાય. અર્જુનને જ્ઞાન પ્રાપ્તિની ઉત્કંઠાથી ભગવાનને આનંદ થયો અને દિવ્ય 75 પ્રકારની વિભૂતિઓનું મુખ્ય રૂપે વર્ણન કર્યું. કેમ કે પરમાત્માના વિસ્તારનો અંત નથી. કર્તુમ, અકર્તુમ, અન્યથા કર્તુમ. આ સંસારમાં પરમાત્મા વિના કોઈ વસ્તુ ખાલી નથી. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામત્મએવ ચ. એટલે કે હું સગળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું.
સર્વભૂતો મારું જ સ્વરૂપ છે. આ સમગ્ર બ્રહ્માંડ મારામાં જ રહેલું છે. આ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને લય ત્રણેય સ્થિતિમાં પ્રાણી માત્રને આપનાર હું જ છું. 12 આદિત્યોમાં વિષ્ણુ હું છું. જ્યોતિઓમાં સૂર્ય, નક્ષત્રોમાં ચંદ્ર, વેદોમાં સામવેદ, દેવોમાં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન, રુદ્રમાં શંકર હું જ છું. પ્રાણીઓમાં ચેતના, વસુઓમાં પાવક અગ્નિ, કુબેર, મેરુ પર્વત, બૃહસ્પતિ, કાર્તિકેય, સાગર, મહર્ષિઓમાં ભૃગુ હું જ છું. નદીઓમાં ગંગા હું છું. વાણીમાં ઓમકાર હું છું. હિમાલય, પીપળો, નારદ, કપિલ, ઐરાવત, કામધેનુ, વાસુકી, અનંતનાગ, વરુણ, યમ, પ્રહલાદ, સિંહ, ગરુડ અને ગણતરી કરનારાઓમાં કાળ હું છું. શસ્ત્રધારીઓમાં રામ હું છું. સૃષ્ટિનો ઉત્પત્તિકર્તા એટલે કે આદિ, પાલનહાર એટલે કે મધ્ય તથા સંહારક એટલે કે અંત હું જ છું. યદુવંશીઓમાં વાસુદેવ, વસુદેવના પુત્ર, વિભૂતિ રૂપે છું. વાસુદેવનો બીજો અર્થ રૂપથી જગતને પ્રકાશનાર અને માયા વડે જગતને ઢાંકનાર. ત્રિવાચક નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ અને ક્ષમા હું જ છું. છંદોમાં ગાયત્રી છંદ, મહિનાઓમાં માર્ગશીર્ષ, ઋતુમાં વસંત, મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય, નિશ્ચય કરનારાઓમાં નીતિ, દંડ અને મૌન તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું જ છું. મારી વિભૂતિનો અંત નથી. ઉપરોક્ત રીતે મુખ્ય 75 વિભૂતિઓ ભગવાને અર્જુનને કહી સંભળાવી છે. ઈશ્વર કહે છે, એક અંશ માત્રથી જગતનો ધારણ કરું છું. હું આખા બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું. આમ ભગવાન કહે છે કે આ સંસારમાં પરમાત્મા વિનાની કોઈ પણ જગ્યા ખાલી નથી. એટલા માટે ભગવાનને તત્વથી જાણવા જોઈએ. ભગવાનને મૂર્તિમાં પ્રતિષ્ઠિત કરીને તેમાં જ ભગવાન છે એવા સંકુચિત વિચારથી નીકળી સૃષ્ટિના કણકણમાં ભગવાન પ્રતિષ્ઠિત છે તેવા ભાવથી સઘળામાં ભગવાનનું દર્શન કરવું એ જ ભગવાનનું સાચું વિભૂતિ પૂજન છે. સર્વત્ર સહુમાં બ્રહ્મ બુદ્ધિ થાય તો વિભૂતિ યોગ આપણા માટે સાર્થક થાય. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.